આજે છે દિવાળી. હેપી દિવાળી સૌને. તો મિત્રો આજે અમારો દૂધસાગર વોટરફોલ જોવાનો પ્લાન છે. સવારે 6 વાગે બધા રેડી થઈ ગયા છે અને અહીંયાથી જ અમને જે પિકઅપ ડ્રોપ ફેસિલિટી સાથે બધું ત્યાં આગળ લઈ જશે. બપોર લંચ કરાવશે અને એનો જે બધો જે એન્ટ્રી ફી બધો ચાર્જ છે બધો આપશે. તો 1600 રૂપિયામાં એ લોકોએ બુકિંગ કર્યું છે પર પર્સન. એ આગળ જોઈએ કેવો છે વોટરફોલનો નજારો. ઓકે, હવે આ ભાઈએ આખું બુકિંગ લીધું છે, બધાનું બુકિંગ કરી દીધું, પણ બસની અંદર બેસવા માટે લોકોને જગ્યા જ નથી અને બુકિંગ લઈ લીધું છે. અહીંયા કલકત્તાથી જે પ્રવાસી આવ્યા છે એ બી હેરાન થઈ રહ્યા છે. તો આ લોકો બસ એક હોય ને એટલે ગમે તેટલા જેટલા બુકિંગ થાય ને એટલા બધા બુકિંગ કર્યા જાય. અંદરનું સીટિંગ જોઈએ તો આપણને એમ લાગે આના કરતાં ગવર્મેન્ટ બસ સારી છે. એટલે આ લોકો જ્યાં ત્યાં બધા દુકાન ખોલીને બેસી ગયા છે કે ભાઈ લો બુકિંગ કરવું હોય તો કરી દઈએ અને પછી તારે તમારું જે થવું હોય થાય. અંદર આગળનો દરવાજો વાંકી દીધો પછી પૂરું. પેલા ભાઈ બિચારા ઊભા આવ્યા છે, બિચારા ક્યારના હેરાન થાય છે અને પેલા ભાઈ ક્યારના કલાકના કે સેટિંગ કરી આલો બાકીના જે 25-30 મુસાફરો રહ્યા એ બી જોડે હેરાન થાય છે. એટલે બુક કરાવતા પહેલાં ધ્યાન રાખજો. આગળની જગ્યા ઉપર પહોંચી ગયા છે. અહીંયા આગળથી પ્રાઇવેટ ટેક્સી કરીને જવાનું છે. બધા સવારના 5-6 વાગ્યાના જગ્યા છે એટલે હવે 8 વાગે બ્રેકફાસ્ટ કરી રહ્યા છે. તો અહીંયા તમે ઇન્ડિવિજ્યુઅલ આવો છો બસ સિવાયનું બુકિંગમાં તો તમારે અહીંયા ક્યુની અંદર ઊભું રહેવું પડે છે. ખૂબ લાંબી ક્યુ છે, લગભગ 1-2 કલાકે વારો આવે. આ લાઈન અહીંયાથી ઠેક હજી ઠેક દૂર સુધી છે, ઠેક બહાર સુધી. અને અહીંયા જીપ્સીની અંદર બેસાડીને લઈ જાય છે અને જીપ્સીની અંદર 7 જણા અલાઉ હોય છે. હવે આટલા બધા વ્યક્તિ ક્યારે નંબર આવશે? ચાલો તમને હું આખી લાઈન બતાવું. જોજો ક્યાંથી ક્યાં સુધી લાંબી છે અને ક્યાં આગળ સેટિંગ થાય છે. અહીંયા સેટિંગ ચાલુ હોય છે. આ લોકોના કંઈક લાઈનમાં ઊભા રહેનારા લાઈનમાં ઊભા રહે અને સેટિંગ કરનારા ડાયરેક્ટ સેટિંગ કરી દે. હવે લાઈનમાંથી તમે આ જગ્યાએ પહોંચો ને એટલે તમને ટિકિટ મળે. પણ અહીંયા અમુક જે લક્ઝરીવાળા સેટિંગ હોય ને એ બધા ડાયરેક્ટ અહીંથી અહીંયાથી તમે જેવો ગાડીમાં બેસો છો ગાડી અહીંયાથી આ જે બનાવેલું છે અહીંયાથી આગળથી પાણી આવે છે અને પાણીથી આ જે દેખાય જાય છે. અહીંયા લોકો નાવા પણ પડેલા છે અને ગાડી જઈ રહી છે. એક પડાવ પાર થઈ ગયો છે. હવે આગળ બીજી વાર પાણી આવે છે કે નહીં ખબર નહીં. ફોરેસ્ટના ખાતાની પરમિશન લઈને હવે આ ગાડી જઈ રહી છે જંગલ તરફ અને ત્યાંથી દેખાશે વોટરફોલ. હવે જો જંગલ છે ને બાકી સાસણગીર જે પાણી જોવા કેટલું ચોખ્ખું છે. વાહ! જો મિત્રો ટ્રેન જઈ રહી છે જંગલમાંથી અને આ ટ્રેન દૂધસાગર ફોલ આગળથી જ નીકળે છે. ટ્રેનમાંથી આ નજારો જોવો ખૂબ જ મસ્ત હોય છે. જંગલમાં ઝેરી સાપો ને બધું પણ રહે છે. બધી બોલેરો. મિત્રો આ બધા કાજુના ઝાડ છે. કાજુ
ये भी काजू देखो देखो, ये वाला देखो ऊपर वाला है वो काजू का झाड़ है। काजू काजू અત્યારે છે નહીં। જય લક્ષ્મી માં। આજે અમે આવી ગયા છે દૂધસાગર વોટરફોલ મંડાવા। પાર્કિંગની બાજુમાં જ ચેન્જિંગ રૂમની એની ફેસિલિટી છે। ચેન્જિંગ રૂમ અવેલેબલ છે ફ્રી ઓફ સર્વિસ। Come on, Samruddhi. Hello. Hello, Griva. Hello.